કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશનમાં તમને છેલ્લે મેં એક દાખલો આપેલો હતો. એ દાખલાની રકમ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાતી હશે. ચાલો, શું હતું વાંચું છું, બરોબર રીતે જોજો, સાંભળજો. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાક જેટલા ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. ઓકે, ડેલ્ટા એક્સ બરાબર 200 ઊભી રાખવી છે. તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? આ પહેલો પ્રશ્ન છે. કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? આ બીજો પ્રશ્ન છે. ચાલો, તો એ વસ્તુ તમારી સામે રિપ્રેઝન્ટ કરેલી છે. અંતે કાર સ્થિર થઈ જાય છે તો બચ્ચાઓ સિમ્પલ વસ્તુ છે. અંતે કાર સ્થિર થાય છે એટલે અંતિમ વેગ 0 થયો. ઊભો રાખવા માટે કેટલો સમય લાગે? તો સૌથી પહેલા પ્રવેગ મળી જશે આપણને. વિચારો જોઈએ. યસ, તો કે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ પણ છે, ડેલ્ટા એક્સ પણ છે, તો એ મળી જાય. સમય નથી આપેલો. સમય વગરનું સૂત્ર યાદ કરો. કયું છે સમય વગરનું સૂત્ર? v² - v02 = 2a ડેલ્ટા એક્સ. તો યસ, ત્યાંથી આપણે યુઝ કરીએ. ચાલો, અહીં કાર અંતે સ્થિર થાય છે તેથી v = 0 થાય. રેડી? એટલે અંતિમ વેગ 0 થશે. ચાલો, તો હવે ક્યુ ઇક્વેશન યુઝ કરવાનું છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, ચાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી v² - v02 = 2a ડેલ્ટા એક્સ. ચાલો, તો બધી વેલ્યુ છે તમારી પાસે. વેલ્યુ મૂકો એટલે આપણો આન્સર આવી જશે. બહુ સિમ્પલ એવો સમ છે સાહેબ. ચાલો, વેલ્યુ મૂકી દો. પ્રારંભિક વેગ કેટલો છે? 126 છે. તો બચ્ચાઓ પહેલા આમાંથી આપણે મીટર પર સેકન્ડમાં લઈ જવું પડશે. કેમાં જવું પડશે? મીટર પર સેકન્ડમાં. ચાલો, હવે એ તમને હું શીખવાડી દઉં કેમ થશે. ચાલો, અહીંયા ધ્યાન આપો. એ વસ્તુ અહીંયા તમારી સામે રિપ્રેઝન્ટ કરું છું. 1 કિલોમીટર પર અવર, બરોબર? એટલે આમાંથી આપણે મીટરમાં જવું હોય તો 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર થાય. એટલે કેટલા થશે? 1000 મીટર ના છેદમાં 1 કલાક એટલે કેટલી સેકન્ડ થશે? 3600 સેકન્ડ. તો આ 2 મીંડા ઉડાડી દો. 5 દુ 10 અને 18 દુ 36, એટલે આવું થશે. 1 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 5/18 મીટર પર સેકન્ડ. તો હવે આ વસ્તુ તમારે યાદ રાખવાની થશે કે કિલોમીટર પ્રતિ કલાકમાંથી જવું હોય તો ગુણ્યા 5/18 કરી નાખવાના. શું કરવાનું? કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં જવું હોય તો ગુણ્યા 5/18. ચાલો, તો આપણે કરીએ. સમજો બરોબર રીતે. ચાલો, આ વસ્તુને ઉપર લખી નાખું છું હવે, એટલે તમને યાદ રહીએ. અને આપણે અહીંયા ફેરવી નાખીએ પહેલા. ચાલો, (1 કિલોમીટર પર આર = 5/18 મીટર પર સેકન્ડ. ઓકે, ચાલો, તો હવે એવું જ અહીંયા તમારે કરવું પડશે. 126 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ. ચાલો, 18 × 5 = 108, 18 × 7 = 126, 7 × 5 = 35 મીટર પર સેકન્ડ. ઓકે, આ કન્ટિન્યુ લખી નાખજો પહેલા. ચાલો, તો હવે તમારું કામ થઈ જશે. વેલ્યુ મૂકો એટલે આપણું કામ પૂરું. અંતિમ વેગ 0 છે, ધેરફોર 0² માઇનસ પ્રારંભિક વેગ v0 ની કિંમત 35 છે. 35 નો વર્ગ બરાબર 2a. ડેલ્ટા એક્સ ની કિંમત કેટલા છે? તો કે 200 છે. તો શું થશે? 35 નો વર્ગ એટલે 12 25, 3 ચોક 12, 5 નો વર્ગ એટલે 25, 12 25 = 400a. therefore a = મારી મિસ્ટેક અહીંયા માઇનસ 12 25 ના છેદમાં 400 therefore a અહીંયા જે વેલ્યુ આવે તમારા આન્સર લઈ આવવાનો થશે. પણ કેવો આવશે? નેગેટિવ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે નેગેટિવ શું સૂચવે છે? તો કે નેગેટિવ પ્રતિપ્રવેગ સૂચવે છે એવું ન લખી શકાય. અહીંયા સૂચવે છે માં નાની, પણ નેગેટિવ હોય એટલે પ્રતિપ્રવેગ હોય એવું ગોખવાનું નહીં. મેં તમને ઓલરેડી આ વસ્તુ સમજાવી દીધેલી છે. આપણા આગલા લેક્ચર્સમાં બધી ચર્ચા થઈ ગયેલી છે. નેગેટિવનો મતલબ પ્રતિપ્રવેગ અહીંયા એટલે લઈ શકાશે કારણ કે જો તમે ડેલ્ટા એક્સ પ્લસ લીધા છે ને પ્રવેગ ઋણ આવ્યો, એટલે કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં પ્રવેગ થયું બચાવ.
તો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં પ્રવેગ હોય એટલે એનો મતલબ શું થાય? સિમ્પલ છે કે એ પ્રતિપ્રવેગ થશે. ચાલો હવે તમારે સમય ગોતવાનો છે. તો બચ્ચાઓ તમારા આગળ પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ છે, તમારે સમય ગોતવાનો છે. તો કયું સૂત્ર વાપરશો? ઇઝીમાં ઇઝી ફોર્મ્યુલા કયું છે? v બરાબર v0 પ્લસ at. ચાલો કરીએ યુઝ આપણે, જોજો બરોબર. ફરીથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી શું થશે? v બરાબર v0 પ્લસ at. ચાલો v0 કેટલા છે? 35 છે. v કેટલા થશે? 0. પ્રવેગ કેટલો છે? તો કે પ્રવેગ જે મળ્યો એ અહીંયા મૂકી દેવાનું છે તમારે, અને t તમારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો તો અહીંયા મૂકી દો 0, અહીંયા મૂકી દેશું આપણે 35 પ્લસ એની કિંમત તમને અહીંયા મળવાની જ છે માઇનસ ઇન્ટુ ટી. આપણે ટી જોઈએ છે એટલે માઇનસવાળા પદને સામે ઠેકાડી દો. ઇન્ટુ ટી બરાબર 35, ધેરફોર ટી બરાબર 35 ના છેદમાં ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર. બહુ સિમ્પલ સમ છે. ગોટ ઇટ? ડન. તો આ તો તમારો દાખલા નંબર 3.6. હવે આપણે એક અગત્યના ટોપિક બાજુ તરફ આગળ વધવા માંગીએ છીએ, જેનું નામ છે મુક્ત પતન ગતિ. મુક્ત પતન, ફ્રી ફોલિંગ, ફ્રી ફોલિંગ મોશન. ચાલો, મુક્ત પતન ગતિ જેને બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ ફ્રી ફોલિંગ. ચાલો, તો મુક્ત પતન ગતિ એટલે નામ પ્રમાણે જો અહીંયા ગુણ જોવા જઈએ તો મોટા ભાગના ભૂલ કરી જાય છે છોકરાઓ. શું ભૂલ કરે છે? સાંભળો. મુક્ત પતનનો મતલબ શું સમજે છે? મુક્ત પતન એટલે એવું માને કે જ્યારે કોઈ પદાર્થને મૂકી દેવામાં આવે તો જે ગતિ થાય એને મુક્ત પતન કહેવાય. અધૂરી વ્યાખ્યા છે, એવી વ્યાખ્યા નથી. વ્યાખ્યા આવી છે આખી કે જ્યારે પદાર્થ અંડર ગ્રેવિટી મોશન કરે, જ્યારે પદાર્થ અંડર ગ્રેવિટી મોશન કરે તો આવી ગતિને મુક્ત પતન ગતિ કહેવાય. મતલબ કે જ્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે ત્યારે આવી ગતિને કેવી ગતિ કહેવાશે? મુક્ત પતન ગતિ. ચાલો હમણાં સમજાવું છું તમને. તો વ્યાખ્યા આવી થશે, જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે ત્યારે આવી ગતિને મુક્ત પતન ગતિ કહે છે. ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે ત્યારે આવી ગતિને મુક્ત પતન ગતિ કહે છે. હવે ઈ ગતિ માટે તમે એને આવી રીતે થ્રો કરો તોય ભલે, નીચે તરફ થ્રો કરો તોય ભલે, જો આમ મૂકી દો તો પણ ચાલે, આ મૂકી દો નો પ્રોબ્લેમ. આ પણ મુક્ત પતન કહેવાય. આમ કરો, આ પણ મુક્ત પતન કહેવાય. અહીંથી આમ નીચે ઘા કરો, એ પણ મુક્ત પતન કહેવાય. મતલબ મુક્ત પતનનો મતલબ એવો થાય કે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરતો હોય. કોની અસર હેઠળ ગતિ કરતો હોય? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. એટલે અહીંથી તમે મૂકો, તમે અહીંથી આમને ઉપર ઘા કરો કે અહીંથી આમ નીચે ઘા કરો, એ બધી ગતિ મુક્ત પતન જ કહેવાય. કારણ કે નકર મોટા ભાગના સ્ટુડન્ટ્સ એવું સમજે છે કે મુક્ત પતન એટલે અહીંથી મૂકી દીધો એટલે મુક્ત પતન. નહીં, એવું નથી. ખાસ આ વસ્તુને તમારે મગજમાં ક્લિયર કરીને રાખવાની થશે, લોચા ન મારતા. ચાલો, તો એ વસ્તુ હવે અહીંયા હું સમજાવું છું. ચાલો, તો હવે પ્રશ્ન થશે કે જોજો બરોબર રીતે, કોઈ એક પદાર્થને અહીંથી મૂકવામાં આવે, ધારો કે અહીંથી તમે એને મૂકો છો, ઉપર ઘા કરો છો, નીચે ઘા કરો છો, ડઝન્ટ મેટર. પણ આ પદાર્થને નીચે બાજુ કોણ ખેંચે છે? તો સિમ્પલ, હવે કોમન સેન્સની વાત છે, બધાને ખબર છે, ગુરુત્વાકર્ષણ બળ ખેંચે છે. અને એ ગુરુત્વાકર્ષણ બળ
ને લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એનું નામ છે ગુરુત્વ પ્રવેગ. શું કહેવાય છે? ગુરુત્વ પ્રવેગ. અને ઈ ગુરુત્વ પ્રવેગ કઈ બાજુ હોય છે? ગુરુત્વ પ્રવેગ હોય છે અધો દિશામાં. બે દિશા, ટોટલ 6 દિશા છે, તમને ખબર છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે. તો આ ઉર્ધ્વ દિશા કહેવાય ને આ અધો દિશા કહેવાય. બરોબર? અધો દિશામાં જી જોવા મળે છે, સ્મોલ જી, કે જેને તમે ગુરુત્વ પ્રવેગ કહો છો. ચાલો તો એ વસ્તુ આપણે લખી નાખીએ. આવો પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. બળ ની અસર હેઠળ ગતિ કરે છે. પદાર્થનો પ્રવેગ, આવી ગતિ દરમિયાન પદાર્થનો પ્રવેગ કેટલો હોય છે? જી, સ્મોલ જી. આવી ગતિ દરમિયાન પદાર્થના પ્રવેગને ગુરુત્વ પ્રવેગ, કાઉન્સમાં કહેશું આપણે સ્મોલ જી. કેપિટલ જી નો મિનિંગ પણ જુદો છે, એ પણ ભણશું વાર છે. રેડી? સ્મોલ જી કહે છે જેની પૃથ્વી પર કિંમત, તમને એમ થશે કે સર પૃથ્વી પર શું કામ લખ્યું છે, બધા ફેર પડે, એ પણ ભણશું આપણે. ચેપ્ટરનું નામ જ ગ્રેવિટેશન છે. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા જી ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ ઘણીવાર 10 પણ લેવામાં આવે છે. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓર ઘણીવાર શું લેવામાં આવે છે? 10 લેવામાં આવે છે. આ બંને વેલ્યુ યાદ રાખવાની થશે, એમાં જરાય મૂંઝાવાની જરૂર નથી. બરોબર? આ જીની દિશા કઈ તરફ હોય છે? કઈ બાજુ હોય છે? અધો દિશામાં. ગુરુત્વ પ્રવેગની દિશા અધો દિશામાં હોય છે, જે પૃથ્વી પરના બધા પદાર્થો માટે અચળ હોય છે. આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. ઘણા સ્ટુડન્ટ્સને આ વસ્તુ પણ યાદ નથી હોતી અથવા ખબર નથી હોતી. એ પણ પ્રૂવ કરશું, પણ 8મા ચેપ્ટરમાં. અત્યારે પ્રૂફમાં આપણે નથી જવું, પણ આ એક વસ્તુ યાદ રાખવાની છે. અહીંથી કોઈ પદાર્થ, આ પદાર્થને મૂકો તો એનો ગુરુત્વ પ્રવેગ જી જ થાય, અને આ મોબાઈલને મૂકો, ન મુકાય, આનો ગુરુત્વ પ્રવેગ પણ કેટલો થાય? જી જ થાય. કોઈ હાથી પડતો હોય તોય એનો પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ થાય, બીજો કાંઈ ન થાય. આ વસ્તુને ખાસ મગજમાં ક્લિયર કરીને રાખજો. આ શું સૂચવે છે? આ શું કહેવા માંગે છે? કોઈ એવું કહે કે પ્રવેગનો મતલબ શું, તો એ વસ્તુ હવે ખબર હોવી જોઈએ કે આ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો મતલબ એવો થાય કે દર સેકન્ડે વેગમાં, સાંભળજો મારી વાત બરોબર, આનો મતલબ એવો થાય કે દર સેકન્ડે વેગમાં 9.8 મીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે. એનો મતલબ પ્રવેગ. કારણ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો. યાદ કરો, દર સેકન્ડે 9.8 મીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે. વધતો પણ હોય અને ઘટતો પણ હોય. કામ પૂરું તમારું. સમજાવવું જરૂરી છે. ચાલો વધી આગળ, એ ધ્યાન આપજો. ગુરુત્વ પ્રવેગની દિશા અધો દિશામાં હોય છે, જે પૃથ્વી પરના બધા પદાર્થો માટે અચળ હોય છે. એટલે કે કોઈ નાનકડો પદાર્થ પડે તોય ભલે અને બહુ મોટો હાથી પડે તોય ભલે, એના માટે જીની કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તમે જે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લ્યો છો એટલી જ હોય છે, કાંઈ ફેરફાર હોતું નથી. ચાલો હવે ખૂબ જ અગત્યની મેટર છે કે જેને કહેવાશે સંજ્ઞા પદ્ધતિ. શું કહેવાશે એને? સંજ્ઞા પદ્ધતિ. ખાસ વસ્તુ અહીંયા મગજમાં રાખજો. સાઇન કન્વેન્શન. રેડી? સંજ્ઞા પદ્ધતિ. તમને એમ થશે કે સર આવો વર્ડ મેન્શન શું કામ કર્યો? એની પાછળનું એક બહુ અગત્યનું કારણ છે. હમણાં આપણે વસ્તુ સમજીએ. ચાલો જોજો.
જ્યારે આપણે 1D માં મોશન કરીએ છીએ, 1D માં ડિસ્કશન કરીએ છીએ, એક પરિમાણમાં જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે માત્ર આપણી પાસે બે જ દિશા હોય છે. કઈ દિશા? એક તો પોઝિટિવ અને એક નેગેટિવ. ઓકે, ચાલો. તો હવે મુદ્દો એ છે, સાંભળો. અહીંથી હવે આપણે મોટાભાગના કેસમાં આપણે હવે મુક્ત પતન ગતિ માટે ઘણું બધી ડિસ્કશન કરવાની છે. કોમન જ છે, કોઈ નવી વસ્તુ નથી. પણ જ્યાં પ્રવેગ છે એ પ્રવેગની જગ્યાએ ખાલી જી આવી જશે, બીજી કાંઈ વસ્તુ નહીં થાય. તો હવે અહીંથી આ પદાર્થને નીચે મૂકવામાં આવે એટલે પદાર્થ કઈ બાજુ જાય? તો કે નીચે તરફ ગતિ કરે. સમજો છો? એ પદાર્થને આમ ઉપર ઘા કરવામાં આવે તો પ્રશ્ન એ છે કે નીચે જતો હોય, બરોબર, તો એના માટે કેવી દિશા લેવાની? ઉપર જતો હોય તો એના માટે કેવી દિશા લેવાની? આ બાજુ જતો હોય તો કેવી દિશા લેવાની? પૈડી. કેવી દિશા આપણે કન્સિડર કરશું? ઉપરની તરફ જતો હોય તો કેવી દિશા કન્સિડર કરશું? તો એના માટે એક પદ્ધતિ છે કે જે પદ્ધતિ તમને ઈઝી પડશે એટલે એ પ્રમાણે હું તમને કરાવું છું અને આ વસ્તુ તમે યાદ રાખજો. કઈ રીતે કરશું સાંભળો. જે જગ્યાએથી તમે ઉપર ઘા કરો તો ભલે, નીચે ઘા કરો તો ભલે, કાંઈ એમને મૂકી દો તોય ભલે, જે જગ્યાએથી તમે આ બધે ડિસ્કશન કરવાના છો એ પોઈન્ટને, આ જગ્યાને તમે વાય અક્ષ ઉપરના ઉગમ બિંદુ પર છે એવું વિચારો. વાય અક્ષ પરનું ઉગમ બિંદુ. રેડી? આ વાય અક્ષ ઉપરનું ઉગમ બિંદુ. વાય અક્ષ આ હોય, સમજો છો તમે? વાય અક્ષ પરના ઉગમ બિંદુ ઉપર આ છે. હવે અહીંથી ઉપર જાય તો શું લેવું પડે? તો ઉપર તરફની જે બધી પોસિબિલિટી આવશે, ઉપર તરફ જે કાંઈ પણ આવે એ બધું શું લેવું પડે? ધન. મતલબ કે અહીંથી ઉપર તરફ જાય તો સ્થાનાંતર કઈ બાજુ થયું? અહીંથી ઉપર તરફ. તો અહીંથી ઉપર તરફ જશે તો ધન, અહીંથી નીચે તરફ હશે તો ઋણ. મતલબ અહીંથી ઉપર તરફ જે રાશિ આવતી હશે તો એ ધન, અહીંથી નીચે તરફ જે રાશિ હશે એ બધી ઋણ. હવે વિચારો, સમજો બરોબર રીતે. હાલો, અહીં ધ્યાન આપજો. અહીંથી કોઈ પદાર્થને તમે ઉપર તરફ ઘા કરો છો, ઉપર તરફ ઘા કરો છો તો એ પદાર્થનું સ્થાનાંતર કઈ બાજુ થતું હશે? ઉપરની તરફ. તો એ પદાર્થનું સ્થાનાંતર તમારે કેવું લેવાનું છે? ધન લેવાનું છે. એ જ પદાર્થને તમે ઉપર તરફ જવા દો છો એટલે સ્થાનાંતર ઉપર તરફ થાય છે એટલે એનો વેગે કઈ બાજુ હશે? તો કે ઉપરની તરફ. તો મતલબ સ્થાનાંતરે ધન, તમારે એનો વેગે ધન લેવાનો થશે. પણ વિચારો બચાવ, સાંભળજો બરોબર રીતે. આ પદાર્થને તમે ઉપર તરફ ઘા કરો, આ પદાર્થને તમે ઉપર તરફ ઘા કરો, પ્રવેગ કઈ બાજુ હોય? વિચારો તો. આ પદાર્થને આપણે અહીંથી આમ ઉપર તરફ ઘા કર્યો હોય તો એનો પ્રવેગ કઈ બાજુ હોય? એ નીચે તરફ જ હોય. સમજો, બહુ કોમન સેન્સની વાત છે. અહીંથી આ પદાર્થને આપણે ઉપર તરફ ઘા કર્યો તો એનો પ્રવેગ કઈ બાજુ હોય? નીચે તરફ. એટલે એનો પ્રવેગ તમારે કેવો લેવો પડશે? ઋણ જ લેવો પડશે. સાવ સિમ્પલ ને સોબર વાત કરું છું બધી. સમજ્યા તમે મારી વાત? શું કહેવા માંગુ છું? અહીંથી આપણે તમે ઉપર તરફ ઘા કરો છો, ઉપર તરફ અહીંથી તમે ઘા કરો છો તો વેગ કેવો લેવાનો થશે? ધન લેવાનો થશે. સિમ્પલ છે. શું કામ વેગ ધન? કારણ કે સ્થાનાંતર ઉપર તરફ છે એટલે વેગ પણ ઉપરની તરફ છે. એટલે સ્થાનાંતરે ધન, વેગે ધન. પણ અહીંથી તમે ઉપર તરફ ઘા કરતા હોય, અહીંથી જ્યારે અહીંયા પહોંચે પણ એનો પ્રવેગ કઈ બાજુ હોય? નીચે તરફ જ હોય. તો પ્રવેગ કેવો લેવાનો થશે? ઋણ. એટલે ગોખવાનું નથી. જે રાશિ ધન આવતી હશે, ઉપર તરફ જતો હશે, ત્યારે જે રાશિ ધન આવે એ ધન લેવી પડે, જે રાશિ ઋણ હોય ઋણ લેવી પડે. જો એનો પ્રવેગ ઉપર તરફ વધતો તો પ્રવેગને ધન લેવો પડત. ખાલી ઉપર તરફ પ્રવેગ વધતો મતલબ કે એવું કહેતો કે આનો વેગ વધતો જ જાય છે, અહીંથી વધતો જ જાય છે. જો એમ કીધું હોત તો ઉપર તરફ તમારે પ્રવેગ લેવો પડત, એ પ્રવેગ ધન લેવો પડત. પણ આ અંડર ગ્રેવિટી મોશન કરે છે તો ગ્રેવિટી હંમેશા કઈ બાજુ હશે? નીચેની તરફ જ હશે સાહેબ. ગ્રેવિટી કઈ બાજુ હશે? હંમેશા નીચેની તરફ જ હશે. તો એના માટે તમારે વેગ કેવો લેવો પડશે? વેગ ધન. પણ પ્રવેગ કેવો લેવો પડશે? ઋણ. ક્યારે વેગ ધન? જ્યારે આ પદાર્થને ઉપરની તરફ તમે ઘા કરો છો, ઉપરની તરફ ઘા કરો છો ત્યારે સ્થાનાંતરે ધન, વેગે ધન. પણ પ્રવેગ કઈ બાજુ છે? નીચેની તરફ. તો તમારે પ્રવેગ કેવો લેવો પડશે? ઋણ. ગોખવાનું નથી સાહેબ, સમજવાનું છે. આનાથી ઊંધું કરો તો ફિઝિક્સને કાંઈ ફેર નથી પડતો. પણ આ તમને યાદ રહે એના માટે આ ચર્ચા છે. તમારે શું કરવાનું છે? વાયક્ષના સેન્ટર આ રહેલો છે. ઉપર તરફ જાય તો વાયથી ઉપર કેવું હોય? ધન હોય, નીચે હોય ઋણ હોય. વાયથી તમે જેવું મૂકી દો તો એ કઈ બાજુ જશે? નીચેની તરફ જશે. તો સ્થાનાંતર નીચેની તરફ. સ્થાનાંતર નીચેની તરફ એનો મતલબ શું થયો? સ્થાનાંતર ઋણ લેવું પડશે. સ્થાનાંતર નીચેની તરફ એટલે વેગ કઈ બાજુ હશે? નીચેની તરફ. તો વેગ એ ઋણ. અને પ્રવેગ તો હંમેશા કઈ બાજુ હોય છે? નીચેની તરફ. એટલે પ્રવેગ કેવો લેવો પડે? ઋણ જ લેવો પડે. રેડી? તો આ વસ્તુની આપણે ખાસ નોંધ લેશું. તો સાઇન કન્વેન્શનમાં શું છે સમજજો બરોબર. ગુરુત્વ પ્રવેગની જે દિશા છે એ હંમેશા નીચેની તરફ હોય છે. આ વસ્તુ ક્યારેય ભૂલાય નહીં, આ ખાસ ધ્યાન રાખજો સાહેબ. ગુરુત્વ પ્રવેગની દિશા કઈ બાજુ હોય છે? તો કે નીચેની તરફ હોય છે.
હવે અહીંયા પદાર્થ રહેલો છે, તો આ પદાર્થને તમે કલ્પના કરો કે તમે એને y અક્ષના ઉગમ બિંદુ પર મૂકેલો છે. આપણે 1D મોશન કરી છે, એટલે અહીંથી ઉર્ધ્વ દિશાને આપણે કેવી લીધેલી છે? ઉર્ધ્વ દિશાને આપણે ધન કન્સિડર કરી છે અને અધો દિશાને આપણે ઋણ કન્સિડર કરીએ છીએ. રેડી? તો હવે અહીંથી કોઈ પદાર્થને ઉપર તરફ જ્યારે ધક્કો મારવામાં આવે છે, ઉપર તરફ જ્યારે વેગ દેવામાં આવે, એટલે હું અહીંયા મેન્શન કરું છું, ધ્યાન રાખજો. કઈ ગતિ માટે? ઉર્ધ્વ દિશાની ઉર્ધ્વ દિશાની ગતિ માટે. ઉર્ધ્વ દિશાની ગતિ માટે ઉર્ધ્વ દિશાને આપણે કેવી લીધેલી છે? તો કે ધન લીધેલી છે, એટલે કે પોઝિટિવ. ઉર્ધ્વ દિશાની ગતિ માટે ડેલ્ટા એક્સ સ્થાનાંતર કેવું લેવું પડશે? ધન લેવું પડશે. વેગ કેવો થશે? તો કે એ પણ ધન થશે. પણ પ્રવેગ કેવો થશે? તો કે પ્રવેગ તો નીચેની તરફ જ છે, એટલે પ્રવેગ કેવો થશે? ઋણ. મતલબ ઉપર ઘા કરી એટલે બધુંય ધન એવું વિચારવાનું નથી પાછું. જે રાશિ ધન આવતી હોય, જેમ કે સ્થાનાંતર ઉપર તરફ છે તો સ્થાનાંતર ધન લેવું પડે, કારણ કે અહીંથી ઉપર તરફ જાય છે. અને જે બાજુ સ્થાનાંતર એ દિશામાં જ વેગ હોય તો વેગે ધન લેવું પડે, પણ પ્રવેગ તો નીચેની તરફ જ છે, એટલે અધો દિશાને તો આપણે ઋણ જ લીધેલી છે, એટલે તમારે પ્રવેગ કેવો લેવો પડશે? માઇનસ લેવો પડશે. એવી જ રીતે હવે કઈ દિશાની હું વાત કરું છું? તો કે નીચેની તરફ. નીચેની તરફ જો ગતિ કરતો હોય તો શું થશે? તો અધો દિશાની ગતિ માટે આપણે નેગેટિવ લેવાનો છે, એટલે અહીંથી જ્યાં ઉપરની તરફ જાય છે એ બધું તમારે ધન કન્સિડર કરવાનું છે, કારણ કે અહીંથી સ્થાનાંતર ધન થાય. થોડુંક લોજિક આખો. નીચે તરફ જાતો હશે તો એને તમારે શું લેવાનું છે? ઋણ લેવાનું છે. એટલે આ બાજુ નીચે તરફ જાય તો એ જ આ સેન્ટર છે, સેન્ટરથી ઉપર ધન, સેન્ટરથી નીચે ઋણ, એટલે આ ડેલ્ટા એક્સ નીચેની તરફ થાય. તો આ ડેલ્ટા એક્સને આપણે કેવા લેશું? ઋણ લેશું. ઋણ લઈ શકાય. રેડી? તો અધો દિશાની ગતિ માટે શું થશે? સમજો બરોબર. અધો દિશાની ગતિ માટે ડેલ્ટા એક્સ તમારે કેવા કન્સિડર કરવાના છે? ઋણ. મતલબ કે ઋણ આવશે. વેગ કેવો થશે? તો કે ઋણ. અને પ્રવેગ તો કઈ બાજુ હોય? તો નીચેની તરફ જ, એટલે ઋણ. તો આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે વર્કિંગ કરીશું, જે ખાસ તમારે વસ્તુ મગજમાં રાખવાની છે. આ ભૂલાય નહીં, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. વોટ ઇટ ડન? ચાલો. તો હવે આના ઉપરથી આપણે થોડીક ચર્ચાને આગળ વધારીએ. તમે આનાથી ઊંધું કરો, તોય ફિઝિક્સને કાંઈ ફેર પડતો નથી સાહેબ. આનાથી ઊંધું એટલે નીચે તરફ ધન ગણો, ઉપર તરફ ઋણ ગણો, કાંઈ ફેર પડતો નથી ફિઝિક્સને. રેડી? તમે મન પડે એ રીતના તમે કન્સિડર કરી શકો છો. ડન? ચાલો હવે વધીએ આપણે આગળ. શું થશે? ધ્યાન આપજો, જોજો બરોબર રીતે. હવે આપણે આના ઇક્વેશનમાં ભાગી જઈએ. ચાલો ઇક્વેશનની ચર્ચા કરીએ. બધી વસ્તુ ઉડાડી દઉં છું હું, અને એને આપણે પછી ગ્રાફ લઈ લઈએ. એટલે પ્રવેગ તો શું આવશે? પ્રવેગ ઋણ જ આવશે, કારણ કે પ્રવેગ અધો દિશામાં જ છે. એટલે આ વસ્તુ ખાસ ભૂલાય નહીં, એની તમે કાળજી રાખજો ભાઈ. ચાલો જુઓ, સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવામાં આવતા પદાર્થની ગતિ. ડન? કોના જેવી વાત છે? અહીંયા પદાર્થ છે, આ પદાર્થને તમે મૂકી દો છો, તો આ પદાર્થની ગતિ માટેના ઇક્વેશન શું થશે એના વિશે આપણે ચર્ચા કરવી છે. આપણું કામ છે, બીજું કાંઈ આપણે નવીન નથી કરવું. રેડી? અહીંથી આપણે મૂકી દો, તો અહીંથી મૂકો, સ્થિર અવસ્થાથી મૂકો, તો એનો મતલબ શું થાય? પ્રારંભિક વેગ ઈ પદાર્થનો કેટલો થશે? 0 થશે. સાવ સિમ્પલ વાત છે બચ્ચાઓ. પ્રારંભિક વેગ કેટલો થશે? પ્રારંભિક વેગ કેટલો થશે? 0. અહીંથી તમે મૂકી દો, અહીંથી તમે મૂકો એટલે શું થશે? નીચે તરફ જશે. એટલે કેવી અવસ્થામાંથી મૂકો? સ્થિર અવસ્થામાંથી. તો સ્થિર અવસ્થા એટલે આ જગ્યાએનો પ્રારંભિક વેગ કેટલો છે? 0. અહીંથી તમે આમ ઘા કર્યો હોય તો વેગ હોય, અહીંથી આમ ઉપર ઘા કર્યો હોય તો વેગ હોય, પણ અહીંથી ખાલી મૂકી જ દો છો, તો એ પદાર્થ માટેની આપણે ચર્ચા કરવી છે. તો શું થશે? ધ્યાન રાખજો. અહીંયા છે પદાર્થ,
ખાલી એને મૂકવામાં આવે છે. જો આ લખેલું છે ગમે ત્યાં પછી હર વખતે 0 નહીં દેવાનું. પછી તમે આ વસ્તુ ધ્યાન રાખજો. ફરી પાછા તમે લોચા મારો બધી જગ્યાએ 0 લખો, બધી જગ્યાએ 0 ન આવે. તમે જોવો એને કઈ રીતે મુક્ત કરેલો છે એવી રીતે તમારે કન્સિડર કરવાનું થશે 0 આવશે કે નહીં આવે. ચાલો તો હવે અહીંથી એને મૂકો છો એટલે આનો પ્રારંભિક વેગ કેટલો થશે તો કે 0. ડન. કઈ બાજુ છે પ્રવેગ તો કે પ્રવેગ છે નીચેની તરફ. કેટલો પ્રવેગ છે તો કે g જેટલો પ્રવેગ છે. રેડી. એટલે પ્રવેગ કેવો લેવો પડશે તો કે આપણે ઋણ લેવો પડશે, કારણ કે આપણે જે સાઇન કન્વેન્શન લીધી છે એ પ્રમાણે પ્રવેગ નીચેની તરફ છે એટલે પ્રવેગ શું થશે ઋણ. રેડી. તો ચાલો સૌથી પહેલા હું પ્રવેગ અહીંયા મેન્શન કરી દઉં તો શું થાય. પ્રવેગ a is equal to -g is equal to -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડન. ઋણ છે એ માત્ર ને માત્ર આપણે દિશા માટે લખેલા છે, બાકી ઋણ ન હોય, તમને પણ ખ્યાલ છે બચ્ચાઓ. ચાલો આ વસ્તુને આપણે ધ્યાન રાખશું. બીજી વસ્તુ જુઓ. હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ માટે જઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ માટે જઈએ આપણે તો શું થશે જોવો. આપણે એમાં બધી ડિસ્કશન કરવી છે, ધ્યાન રાખજો બરોબર રીતે. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. ચાલો એટલે v0 તમારા 0 મૂકવાના છે અને a બરાબર મૂકવાના છે -g. તો શું થશે v ઇઝ ઇક્વલ ટુ -gt. હવે સિમ્પલ છે, સમય મૂકો ને g ની કિંમત મૂકો એટલે v માઇનસ આવે. તો માઇનસ આવે જ બચાવ, કારણ કે અહીંથી નીચે તરફનો વેગ કેવો લેવાનો હોય, ઋણ લેવાનો હોય, તમને પણ ખ્યાલ છે. આ માઇનસ આવશે. રેડી. ચાલો એટલે આ પહેલી વસ્તુ થઈ, જોવો જોઈએ. ચાલો હવે આ ગ્રાફ કેવો થશે આ યાદ આવવું જરૂરી છે. ચાલો 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 v વર્સિસ t નો ગ્રાફ કેવો થશે હમણાં ખબર. ચાલો કેટલું લોકોને આગળનું યાદ છે હમણાં ખબર પડી જશે. ચાલો એના પછી ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². રેડી. ચાલો તો પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ છે એ -g છે, મૂકી દો. તો પ્રારંભિક વેગ 0 એટલે ઉડી ગયું. હાફ a ની કિંમત છે -g ઇન્ટુ t² એટલે -gt²/2. આ પણ માઇનસ આવ્યા, ખબર પડે જ છે સાહેબ, કારણ કે અહીંથી નીચે તરફ ગતિ કરે છે, અહીંથી આ ભાઈ નીચે તરફ જાય છે એટલે તમારે ડેલ્ટા એક્સ કેવો લેવાનો થશે, ડેલ્ટા એક્સ ઋણ જ થશે. અને નીચે તરફ એનો ડેલ્ટા એક્સ નીચે તરફ છે તો v પણ કઈ બાજુ થશે, નીચેની તરફ, એટલે v પણ કેવા લેવા પડશે, તમારે ઋણ લેવા પડશે. કોમન સેન્સ, સિમ્પલ વાત છે. રેડી. ચાલો તો હવે આપણે સૌથી પહેલો ગ્રાફ જે ડ્રો કરવાનો છે એ ગ્રાફ વિશે હું ચર્ચા કરું તમારી પાસે. પહેલો ગ્રાફ જે ડ્રો કરવાનો છે a વર્સિસ t નો ગ્રાફ. a વર્સિસ t આલેખ. ચાલો a વર્સિસ t આલેખ કેવો થશે જોવો. a ની કિંમત માઇનસ છે એટલે હું નીચે તરફ ક્વાડ્રન્ટ આપું છું. ચાલો એટલે અહીંયા પ્રવેગ, અહીંયા સમય. ચાલો હવે વિચારો જોઈ, આ 0 છે. કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ છે. અચળ પ્રવેગી ગતિમાં ગ્રાફ કેવો હોય યાદ છે કે ભૂલી ગયા? અચળ પ્રવેગી ગતિમાં પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ સિમ્પલ છે. તમે વિચારો, સમય જેમ જાતો જશે પ્રવેગ જે હશે એ અચળ જ રહેશે. અહીંયા કિંમત હું એડ કરી દઉં. કિંમત છે 9.8, પણ કેવા 9.8? -9.8. તો એ સમય સાથે કેવા રહેવાના છે? અચળ જ રહેવાના છે. એટલે ગ્રાફ કેવો આવે? સ્ટ્રેટ લાઈન આવે. કામ પૂરું. ગોટ ઇટ. ગ્રાફ કેવો થશે? સ્ટ્રેટ લાઈન. ચાલો આ પહેલો ગ્રાફ. બીજો ગ્રાફ v વર્સિસ t નો ગ્રાફ. v વર્સિસ t. હજી આમાં ઘણી બધી મારે ચર્ચા કરવી છે, પણ બધું એક દિવસમાં નહીં ભેગું થાય. આપણે ચર્ચા કરીશું. v વર્સિસ t નો ગ્રાફ. તો v અને t વચ્ચેનો સંબંધ કાંઈક જોવો તો સાહેબ. એ સંબંધ હું અહીં લખું છું ફરીથી, તમને કાંઈક લાઇટ થવી જોઈએ. v ઇઝ ઇક્વલ ટુ -gt. હવે જુઓ તો અહીંયા ધ્યાન દેવું જોઈએ. આ ગ્રાફ કેનો થશે વિચારો જોઈએ. v એટલે એને હું y વડે રિપ્રેઝન્ટ કરું, t અને હું x વડે રિપ્રેઝન્ટ કરું સાહેબ. તો યાદ કરો, યાદ ભૂલી ગયા કે નથી ભૂલ્યા? કરો યાદ.
આ v એટલે વાયામ ઉપરનો છે એટલે y, આ t એટલે એક્સયામ ઉપરનો છે એટલે આ x. તો સાહેબ આ કોનું સમીકરણ છે? ને રેખાના સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવો y બરાબર mx પ્લસ c સાથે. તો અહીંયા શું થયું વિચારો? કોનું સમીકરણ થયું? આ લાઇટ થઈ જવું જોઈએ. v વર્સિસ t નો આલેખ આવ્યો તો તમને લાઇટ થઈ જવી જોઈએ. આ y છે, આ x છે, તો આ કેવી રેખા થઈ? આ m બરાબર થયો માઇનસ g, નેગેટિવ ઢાળવાળી રેખા. અને c બરાબર કિંમત કેટલી છે? 0. c 0 એનો મતલબ અંતઃખંડ 0. અંતઃખંડ 0 એનો મતલબ વાયામમાં કાપેલું અંતર 0. એટલે ગ્રાફ કેમાંથી પસાર થતો હશે સાહેબ? ઉગમ બિંદુમાંથી. યાદ કરો, બધું ભણાવી દીધેલું છે. નેગેટિવ સ્લોપ એટલે રેખા થાય. આવો ગ્રાફ થાય v વર્સિસ t નો. હવે આ કોમન સેન્સની વાત છે. આવો જ ગ્રાફ આવવો જોઈએ. કારણ કે વિચારો, નિયમિત પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ છે. અને અચળ પ્રવેગી ગતિમાં v વર્સિસ t નો ગ્રાફ કેવો હોય? સમય સાથે વેગમાં થતો ફેરફાર સરખો એટલે ગ્રાફ સ્ટ્રેટ લાઈન જ આવે સાહેબ. સિમ્પલ વાત છે. રેડી? તો આ વસ્તુ જોતા તમને લાઈટ થવી જોઈએ કે આ ગ્રાફ કેવો મળશે. ડન. ચાલો એના પછી ત્રીજો ગ્રાફ, x વર્સિસ t નો આલેખ. ચાલો x વર્સિસ t નો આલેખ. સપોઝ તમને લાઈટ નો થઈ કે સર આ ગ્રાફ મારે કેવી રીતે ડ્રો કરવો. તમને સપોઝ એવું લાઈટ નો થઈ તો કાંઈ ન કરે, અહીંયા કિંમત મૂકતું જવાય. t ની કિંમત 0 મૂકો ત્યારે v શું આવે? t ની કિંમત 1 મૂકો ત્યારે v શું આવે? t ની કિંમત 2 મૂકો ત્યારે v શું આવે? સમજી ગયા? તમે એમ પણ કરી શકો, t ની કિંમત 0 મૂકો એટલે 0, આર યુ 0 0. t ની કિંમત 1 મૂકો ત્યારે માઇનસ g એટલે અહીંયા માઇનસ g લખ નાખાય. કામ પૂરું. પછી t ની કિંમત 2 મૂકો એટલે માઇનસ 2g. એટલે t ની કિંમત 1 હોય ત્યારે શું આવે? ત્યારે 1 આવે. t ની કિંમત 2 હોય ત્યારે માઇનસ 2g આવે. કમ્પ્લીટ. 3 મૂકો એટલે માઇનસ 3g. કામ પૂરું. શું કામ જાજુ ટેન્શન લ્યો છો? આ રીતે કરવાનું. એવી જ રીતે હવેનો ગ્રાફ છે, એ ગ્રાફ તમને ડિટેક્ટ નહીં થાય. બરોબર? તો એના માટે આપણે શું કરીએ? સિમ્પલ, એમાં કિંમત મૂકતા જઈએ. ચાલો તો હવે x અને t એટલે કે ડેલ્ટા x અને t વચ્ચેનો સંબંધ શું છે? ચાલો આપણે ઉગમ બિંદુથી શરૂઆત કરીએ છીએ એવું માનીએ. ઊભીથી શરૂઆત માટે x0 ની કિંમત 0 લેતા. તમે સમજી ગયા છો? ડેલ્ટા x એટલે x માઇનસ x0 થાય. એટલે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ હાફ g(t²). કામ પૂરું. ચાલો તો સિમ્પલ. હવે આમાં તમને ડાયરેક્ટ લાઇટ નહીં થાય, કારણ કે જો હું જે ગ્રાફ દોરું છું x વર્સિસ t છે. કેટલાક સ્ટુડન્ટ્સ એવું કહેશે કે સર આ ગ્રાફ એ રેખા ન થાય. વિચારો, થોડુંક મગજ આકો. જોજો બરોબર રીતે. આ x વર્સિસ t. જો સાંભળો, આ રિલેશન કેવો છે? x ઇઝ ઇક્વલ ટુ -1/2 g(t²). કેટલાક સ્ટુડન્ટ શું કહેશે કે સર આ પણ રેખા ન થાય. શું કામ? તો કે આ y છે. હા, તમે સાચા છો, આ y છે. તો પણ એ તમે એમ કહેશો કે આ x છે. x ઈ છે, પણ x આ આખો હોવો જોઈએ. યાદ કરો, એની સાથે ઈ હોય, આ એમ હોય, પણ x છે એ આખો હોવો જોઈએ. x માં અહીંયા શું છે? તો કે x માં અહીંયા t² છે, અને આપણે ખાલી x માં અહીંયા t લીધો છે સાહેબ. એકચ્યુઅલમાં છે t² ને આપણે t લીધો છે, એટલે ફેર પડી જાય બચ્ચાઓ. એટલે ચેન્જ આવે. એટલે આ વસ્તુને ખાસ તમારે વસ્તુ મગજમાં રાખવી પડશે. ચાલો હવે કિંમત મૂકતા જાઓ, આન્સર લઈ આવો. શું થશે? ચાલો જોજો. g ની કિંમત આપણે 10 લઈ લે એટલે સમજવામાં ઈઝી પડે આપણને. તો -10/2 t². વેલ્યુ મૂકતા જાઓ એટલે આપણો આન્સર આવતો જાય -5t². આ x ની કિંમત થઈ. હવે t ની કિંમત 0 મૂકો એટલે પહેલો આન્સર આવશે. ચાલો t ની કિંમત 0 મૂકો એટલે શું થશે? વેલ્યુ મૂકતા જાઓ, બીજું કાંઈ કરો માં. t ની કિંમત 0 એટલે 0. ચાલો જોજો. t ની કિંમત 1 મૂકશો એટલે શું થશે? કિંમત મૂકતા જાઓ. t ની કિંમત 1 એટલે થશે 5, પણ કેવા 5? -5. એટલે -5 હું અહીંયા રિપ્રેઝન્ટ કરું છું. t ની કિંમત 2 મૂકશો એટલે શું થશે? 2 મૂકો, 2 નો વર્ગ 4, 5 20 એટલે -20. તો લાઇટ થવી જોઈએ ભાઈ. આ ગ્રાફ કેવો થાય? પરફેક્ટ. હજી ડ્રો કરો ને. ઉભા રહ્યો, એક કામ કરો. જો તમને મસ્ત લાઇટ થાય એવું હું કરી દઉં. ચાલો 5 છે ને, આપણે અહીંયા લઈએ. આ 5 એટલે 20 અહીંયા થશે. 0
સોરી 5 20. જો ગ્રાફ સ્ટ્રેટ લાઈન નથી થતી, બચાવ 3 મૂકો અહીંયા, 3 મૂકો એટલે 3 નો વર્ગ 9, 5 45 20 એટલે 45 ક્યાંક અહીંયા ક્યાંક થવા જોઈએ, એટલે અહીંયા ક્યાંક આવવા જોઈએ. એટલે ગ્રાફ છે એ ગ્રાફ આવો આવે, આવો ગ્રાફ થાય. એટલે આ ગ્રાફને પરવલયાકાર ગ્રાફ કહેવાય. કેવો ગ્રાફ કહેવાય? પરવલયાકાર. જેના વિશે હજી ડિટેલમાં ડિસ્કશન કરશું. જેમ ગ્રાફ વધારે ચર્ચા કરશું એમ બધી ડિસ્કશન કરશું. બધું એકમાં પૂરું નહીં થઈ જાય. ઓકે, મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. હજી મારે આમાં ચર્ચા કરવાની છે, મુક્ત પતન ગતિમાં હજી થોડીક ડિસ્કશન કરવાની છે અને દાખલા પણ ગણવા છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે.